હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ ચેપ્ટરમાં લેટર્સના ઇનવર્ડ એપ્યુરન્સ, આઉટવર્ડ એપ્યુરન્સ અને એસેન્શિયલ ક્વોલિટીઝ ડિસ્કસ કર્યા હતા. દેટ મીન્સ કે લેટર કઈ રીતે લખવો એ ક્વેશ્ચન દ્વારા ડિસ્કસ કર્યું હતું. હવે આજથી આપણે પ્રેક્ટિકલ્સ લેટર જોવાના છે કે લેટર પ્રેક્ટિકલમાં કઈ રીતે લખાય છે. તો આપણે એની અંદર જે ફર્સ્ટ લેટર જોવાનો છે એ છે ઇન્ક્વાયરી લેટર, કે કોઈ પણ બાબતે, વસ્તુ બાબતે કંપનીને પૂછપરછ કરતો લેટર. ઇન શોર્ટ, ઇન્ક્વાયરી કોઈ પણ બાબતની તપાસ કરતો લેટર્સ. તો એની અંદર ક્વેશ્ચન છે, ઓન બિહાફ ઓફ પરી ગાર્મેન્ટ્સ પોરબંદર write a letter of inquiry to Prince Fashion Rajkot for different types of children garments. I again repeat the question. On behalf of Pari Garments Porbandar, write a letter of inquiry to Prince Fashion Rajkot for different types of children garments. That means કે પરી ગાર્મેન્ટ્સ વતી પ્રિન્સ ફેશનને ચિલ્ડ્રન્સ ગાર્મેન્ટ્સ વિશે પૂછપરછ કરતો પત્ર લખો. હવે પહેલાં તો આપણે આમાં એ જોવાનું છે કે કોણ છે પત્ર લખનાર છે અને પત્ર કોને મોકલવાનું છે. તો ક્લિયરલી કીધું છે કે ઓન બિહાફ ઓફ પરી ગાર્મેન્ટ્સ છે એ લેટર લખનાર છે અને મોકલવાનું કોને છે, તો ટુ પ્રિન્સ ફેશન રાજકોટને મોકલવાનું છે. અને સબ્જેક્ટ આપણું છે કે ચિલ્ડ્રન ગાર્મેન્ટ્સની ઇન્ક્વાયરી બાબતે. તો હવે પરી ગાર્મેન્ટ્સ છે એ લખનાર છે, તો પેજની વચ્ચોવચ્ચ મિડલમાં પરી ગાર્મેન્ટ્સનું નામ છે એ આપણે કેપિટલ વર્ડ્સમાં લખવાનું છે. પરી ગાર્મેન્ટ્સ, પછી રાઇટ સાઈડમાં એનું જે એડ્રેસ હોય એ લખવાનું છે, સ્ટેશન રોડ પોરબંદર. પછી એડ્રેસ પછી એક લાઈન છોડી અને જે ડેટે આપણે લેટર લખતા હોય છે એ ડેટ નાખવાની હોય છે. આમાં ડેટ છે 5 જૂન 2017. હવે આટલું ક્લિયર થઈ ગયું કે જે વ્યક્તિ લેટર લખતા હોય છે એનું નામ પેજની મિડલમાં વચ્ચોવચ્ચ કેપિટલ લેટર્સમાં લખવું. પછી રાઇટ સાઈડ એનું એડ્રેસ અને એક લાઈન છોડી જે ડેટે આપણે લેટર લખતા હોઈએ છીએ એ ડેટ નાખવાની. પરી ગાર્મેન્ટ્સ, સ્ટેશન રોડ પોરબંદર, 5 જૂન 2017. પછી લેફ્ટ સાઈડમાં જે વ્યક્તિને આપણે લેટર મોકલવાનું છે એનું નામ અને એનું એડ્રેસ લખવાનું. એ કેપિટલમાં ન હોય, સ્મોલમાં જ હોય. આપણે લેટર મોકલવાનું છે પ્રિન્સ ફેશન, પછી પ્રિન્સ ફેશન અને એનું એડ્રેસ ધર્મેન્દ્ર રોડ રાજકોટ. જે વ્યક્તિને લેટર મોકલવાનું છે અહીંયા એનું એડ્રેસ રાઇટ સાઈડમાં. પછી એક લાઈન બ્લેન્ક કરી સેલ્યુટેશન લખવાનું આવે, ડિયર સર્સ. આ પણ આપણે ડિસ્કસ કર્યું હતું ક્વેશ્ચનમાં કે સેલ્યુટેશન કયા કયા ટાઈપના હોય. તો આટલું ક્લિયર થઈ ગયું. મિડલમાં પરી ગાર્મેન્ટ્સ, સ્ટેશન રોડ પોરબંદર, 5 જૂન 2017. રાઇટ સાઈડમાં જે વ્યક્તિને આપણે લેટર મોકલવાનું છે એનું એડ્રેસ પ્રિન્સ ફેશન, ધર્મેન્દ્ર રોડ રાજકોટ. દેન એક લીટી છોડીને સેલ્યુટેશન, ડિયર સર્સ. હવે આટલું થઈ ગયા પછી પેજમાં મિડલમાં સબ્જેક્ટ લાઈન લખવાની આવે. તો અહીંયા તમે રિક્વાયરીની બદલે સબ્જેક્ટે પણ લખી શકો. સબ્જેક્ટ પરચેઝ ઓફ ચિલ્ડ્રન ગાર્મેન્ટ્સ, કે લેટર છે એ કઈ બાબતનો છે, તો કે ચિલ્ડ્રન ગાર્મેન્ટ્સની પૂછપરછ કરતો પત્ર અથવા તો પરચેઝ કરતો પત્ર. પરચેઝ ઓફ ચિલ્ડ્રન ગાર્મેન્ટ્સ. હવે ધેન લેટરમાં શું શું કન્ટેન્ટ લખવું એ આવે. તો આપણે ક્વેશ્ચનમાં અગાઉ ડિસ્કસ કર્યું હતું કે લેટર હોય છે એ મેઇન કેટલા પેરેગ્રાફમાં ડિવાઈડ હોય છે, તો કે 3 પેરેગ્રાફમાં. બિગનિંગ પેરેગ્રાફ, મિડલ પેરેગ્રાફ એન્ડ એન્ડિંગ પેરેગ્રાફ. તો એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે જે ડિસ્કસ કરવાનું છે We would like to introducing ourselves as a retailer of children garments in Porbandar. કે
અમે પોરબંદરના એક નામી ચિલ્ડ્રન ગાર્મેન્ટર્સના વેપારી છીએ. યોર નેમ હેઝ બીન રેકમેન્ડેડ બાય વન ઓફ અવર બિઝનેસ ફ્રેન્ડ શ્રીનાથ ફેશન જુનાગઢ. તમારું નામ છે એ અમને અમારા શ્રીનાથ ફેશન ફ્રેન્ડ્સ જુનાગઢ તરફથી રેકમેન્ડેડ જણાવવામાં આવ્યું છે. We wish to purchase children garments in large quantity on regular basis if your price are reasonable and term and conditions are favorable. કે અમે તમારી સાથે રેગ્યુલર બેઝિસ ઉપર માલ છે એ લાર્જ ક્વોન્ટિટીમાં ખરીદવા માંગી છીએ જો તમારા પ્રાઇસ છે અમને રિઝનેબલ જણાશે અને કન્ડિશન છે એ અમને ફેવરેબલ જણાશે. ઇન શોર્ટ પહેલા પેરેગ્રાફમાં છે થોડું ઘણું તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું, તમને એ કંપનીનું નામ છે ક્યાંથી જાણવા મળ્યું એ લખવાનું અને જોવાનું કે એના પ્રાઇસ છે એ પૂછવાનું કે તમારા પ્રાઇસ જો રિઝનેબલ અને ફેવરેબલ લાગશે તો અમે ફ્યુચરમાં તમારી સાથે ડીલ અથવા તો લાર્જ ઓર્ડર આપીશું એ બાબતનો. તો આ ફર્સ્ટ પેરેગ્રાફ થઈ ગયું. ફર્સ્ટ પેરેગ્રાફમાં આટલું જ લખવાનું. પછી સેકન્ડ છે We would like to know from your details like mode of payment, mode of transportation, trade discount, execution of orders, etc. Means કે અમને એ જાણવામાં રસ છે કે તમારું પેમેન્ટ મોડ, તમે કઈ રીતે પેમેન્ટ સ્વીકારો છો, કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન કરો છો, ટ્રેડ ડિસ્કાઉન્ટ શું છે, ઓર્ડર છે એ કેટલા દિવસે તમે જે વસ્તુનો ઓર્ડર હોય એ કેટલા દિવસે તમે પહોંચાડો છો. ઇન શોર્ટ બધી બાબત પૂછવાનું કે એના મોડ ઓફ પેમેન્ટ, મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર, ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેટલું ડિસ્કાઉન્ટ આપે છે એ બધી બાબતો વિશે પૂછવાનું. We expect considerable trade discount as we wish to establish long-term business relationship with you. કે જો અમને સારું એવું તમારા તરફથી ડિસ્કાઉન્ટ મળશે તો અમે લોંગ ટર્મ કે લાંબા સમય સુધી બિઝનેસ રિલેશનશિપ તમારી સાથે જાળવી રાખશું. તો આ થઈ ગયો સેકન્ડ પેરેગ્રાફ કે જે વસ્તુ આપણે પરચેઝ કરવાની છે એના વિશે કંપનીની ટર્મ એન્ડ કન્ડિશન વિશે થોડી ઘણી પૂછપરછ કરવાની. ધેન લાસ્ટ પેરેગ્રાફ We request you to send us your latest price list for our reference. કે અમારી જાણકારી માટે તમારા પ્રાઇસ લિસ્ટ તમારું જે હોય એ અમને સેન્ડ કરશો. We look forward to receive your reply at the earliest. અમે તમારા રિપ્લાયની આતુરતાથી રાહ જોશું. તો હવે લેટર છે એના કોઈ પણ લેટર આપણે હજી આગળ બીજા જોવાના છે, ગમે તે લેટર હોય એ 3 પેરેગ્રાફમાં જ લખવાનું હોય. ફર્સ્ટમાં થોડું ઘણું આપણું ઇન્ટ્રોડક્શન, કંપનીનું નામ આપને ક્યાંથી જાણવા મળ્યું અને એના પ્રાઇસ એન્ડ કન્ડિશન ફેવરેબલ જણાશે તો ફ્યુચરમાં પણ એની સાથે આપણે બિઝનેસ રિલેશનશિપ સારા જાળવી રાખશું. સેકન્ડ પેરેગ્રાફમાં કંપનીના ટર્મ એન્ડ કન્ડિશન શું છે એ વિશે પૂછવાનું અને લાસ્ટનો પેરેગ્રાફમાં મેઇન હંમેશા 2-3 લીટીનો જ હોય છે કે એનું પ્રાઇસ લિસ્ટ મોકલવું અને લેટર્સના રિપ્લાયની રાહ જોવી. પછી લાસ્ટમાં રાઇટ સાઇડ યોર્સ ફેઇથફુલી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખવાનું આવે. યોર્સ ફેઇથફુલી ફોર પરી ગાર્મેન્ટર્સ અને નીચે જે વ્યક્તિ લેટર લખતો હોય છે એનું નામ અને એની સાઇન કરવામાં આવે છે. યોર્સ ફેઇથફુલી ફોર પરી ગાર્મેન્ટર્સ હાર્દિક જાની અને એની સાઇન.